સાથીઓ નમસ્કાર, જય ભારત, જય સંવિધાન, જય ભીમ. આજે આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે ઘણા મારા ઓબીસી સાથી મિત્રો છે, એમના ફોન આવ્યા અને એ મિત્રોએ કીધું કે ભનુભાઈ, આપની યુટ્યુબ ની અંદર જે અમે વિડીયો જોઈ રહ્યા છીએ, જો કે આપની સાથે બહુજન એકતા યાત્રામાં પણ ઘણો સમય પસાર કર્યો છે, એટલા માટે એક વિડીયો તમે જે ઓબીસી ને જાગૃતિ માટે જે દરેક વાત કરતા હતા અને એમાં જે તમે જેસાજી વેજાજીની જે વાત કરતા હતા એ વાતને લઈને એક વિડીયો આપની યુટ્યુબમાં બનાવી અને મોકલો તો આ ખરેખર ખૂબ સારું પડશે. એટલા માટે હાલ બહુજન એકતા યાત્રામાં હું સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અને રાજનીતિક બાબતના મુદ્દાઓને લઈ અને 5 મુદ્દાઓ ઉપર ચર્ચા અને ખાસ કરીને 10 મુદ્દાઓ લઈને અમે ગામડે ગામડે ફરેલા હતા. તો એમાં જે ઓબીસી સમાજને જે જાતિ આધારિત એમની વસ્તી ગણતરી થાય, એમના દરેક ક્ષેત્રની અંદર એમની ભાગીદારી જે હોવી જોઈએ એ બાબતની જે ચર્ચાઓ છે અને એમાં સૌરાષ્ટ્રની અંદર બનેલો એક ઇતિહાસ છે, જે ઇતિહાસ એટલે કે જેસાજી વેજાજીના જે હિરલ નદીના કાંઠે જે એમનું બારવટું હતું, એ બારવટાની વાત હું ગામડાની અંદર લોકોને સમજાવતો અને દરેક જગ્યાએ મેં ગાંધીનગર સુધી આ વાત મૂકેલી કે ઓબીસી સમાજને ઉદાહરણના તौर ઉપર સમજાવવા માટે આ વાત હું કરતો અને મને ખરેખર આ વાત એ સમયે ખૂબ કામ આવી ગઈ કે જેસાજી વેજાજીની વાત કંઈક એવી છે. એક એ વાર્તા ખૂબ લાંબી છે, પણ એ સમય એવો કે મધરાત્રિ અને રાત્રિના અંધારાની અંદર વરસાદ ચાલુ અને ઝાડ ઉપર જે રાજના રખોપા કરવા વાળા વ્યક્તિ હોય, એ જે ગુપ્તસરો હોય, એ ચારે બાજુ ફરતા હોય અને અચાનક જ કઈક અવાજ આવે છે. અવાજ આવે એટલે કારણ કે રાજની અંદર ચોરીઓ થતી, રાજની અંદર અનેક ઘટનાઓ ઘટતી હતી. તો એ ઘટનાઓની પાછળ ક્યાંક કઈ ઘટના ઘટે તો રાજની સામું એ સમયનું જે બારવટું હતું, કારણ કે એ સમયે બારવટા થતા અધિકારના, તો રાજની સામું જે બારવટું હતું જેસાજી વેજાજીનું હતું. તો રાજના રખોપા કરવા માટે જે એમના ગુપ્તસરો જે બેઠા હતા એ ધ્યાન રાખતા હતા કે કોણ રાજની ચોરી કરી રહ્યા છે. ત્યારે અચાનક એક જગ્યાએ અવાજ આવે એટલે પડકારો થાય કે ભાઈ કોણ? એટલે ત્યારે સામેથી જવાબ આવે કે અમે જેસાજી વેજાજી. કે ભાઈ જેસાજી વેજાજી, આ મધરાત્રી આટલો વરસાદ ચાલુ, આમ છતાં આપ કેમ જાગો છો? તો કે એટલા માટે જાગીએ છીએ કે આ રાજની સામે અમારા બારવટા હાલે છે અને અમારા હક અધિકારના બારવટા છે, અને આ રાજની અંદર જો કોઈ અન્ય ચોરી કરી જાય તો રાજની સામું બારવટું અમારું છે, અમારા અધિકારની લડાઈ ચાલી રહી છે. અન્ય વ્યક્તિઓ કોઈ રાજને નુકસાન પહોંચાડે તો નામ અમારા આવે. એટલા માટે અમે ઘણા સમયથી જાગૃત થઈ અને રાત દિવસ માટે અમે જાગીએ છીએ કે રાજની અંદર ચોરી કરી જનાર કોણ છે. એ ચોર છે, એ ચોરને અમે રાજાને સોંપી દેવા માંગીએ છીએ. એટલે આ વાત નો મારો ઈશારો એવો છે કે આ વાત ઉપરથી એસસી એસટી સમાજના દીકરાઓને, ઓબીસી સમાજને એક વસ્તુ બતાવવાની છે અને અમે એ સમયે બતાવતા શું કે એવી જ મધરાત એટલે આ દેશની અંદર પણ હાલ એવો જ એક અંધકાર હાલ થઈ રહ્યું છે અને એક એવો ધ્રુવ પસાર થઈ રહ્યો છે કે આ દેશની અંદર અનામતના માધ્યમથી ફક્ત ને ફક્ત જેમને એક સિમ્બોલ આપી દીધો, દલિત સમાજના વ્યક્તિઓને જ બધું મળે છે ને એ જ લઈ જાય છે. પણ ખરેખર જો એકવાર આરટીઆઈ કરીને આંકડા કાઢો તો ખ્યાલ આવે કે જે એમના સંવિધાનિક હક અધિકારોનું બધાને જે મળવો જોઈએ હિસ્સેદારી, જે ભાગીદારી મળતું નથી. આમ છતાં શેડ્યુલ કાસ્ટના વ્યક્તિઓને એમની જે ભાગીદારી છે, ભાગીદારીને અડધો ટકો પણ નથી આવતો એવું કહી શકાય, જેમની ભાગીદારી છે. પણ એનાથી પણ જો આગળ જઈએ તો ઓબીસી સમાજ છે એમને જગાડવા માટે જેમ જેસાજી વેજાજી આખી રાત જાગતા હતા, એવી રીતે એસસી એસટી સમાજના દીકરાઓને જાગવું પડશે, જેસાજી વેજાજી બની. શા માટે? કે ગામની અંદર, આ રાજની અંદર એવો પ્રસાર થઈ રહ્યો છે કે આ દેશની અંદર અનામત જે આપેલી છે, જે અનામતનો ખોટો દુર્પ્રસાર થઈ રહ્યો છે. અનામત 3 ભાગમાં વહેંચાયેલી છે, 3 અનામતના 3 હિસ્સાઓ છે, બરાબર છે. રાજકીય અનામત જે 10 વર્ષ માટે છે, જેમનો 10 ખુલ્લો એમ કહેવાય કે ગલત પ્રસાર થઈ રહ્યો છે. જેમને શૈક્ષણિક જે અનામત છે એમને રાજકીય અનામત સાથે આ લોકો જોડવાની કોશિશો કરી અને ગલત પ્રસાર જે થઈ રહ્યો છે. એટલા માટે એસસી એસટી સમાજના વ્યક્તિઓએ જેસાજી વેજાજી બની ઓબીસી સમાજના દીકરાઓને સમજાવવું પડશે કે તમારા
સંવિધાનિક હક અધિકારની જે હિસ્સેદારી છે, તમારી ભાગીદારી છે, એ ભાગીદારી દરેક ક્ષેત્રની અંદર તમારી જગ્યાઓ ઉપર કોણ બેઠા છે એ અમે તમને બતાવી રહ્યા છીએ. જો કે આંકડાઓના માધ્યમથી હાલ એસસી સમાજ, એસટી સમાજના અને ઓબીસી સમાજના જાગૃત વ્યક્તિઓને ખ્યાલ છે કે ઓબીસી સમાજની એમની જે વસ્તી છે, વસ્તીના ધોરણ ઉપર એમને ભાગીદારી મળતી નથી. આજ દી સુધી ઓબીસી સમાજની જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે નથી થઈ? આજ દી સુધી ઓબીસી સમાજની જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાના પાછળના કારણો શું છે? આ બધા પ્રશ્નો અમે એ સમયે ઉઠાવ્યા. સાથે સાથે જેની જેટલી સંખ્યા ભારી એટલી એની ભાગીદારી હોવી જોઈએ, આવું સાહેબ કાશીરામ સાહેબનું જે સ્ટ્રગલ છે, એ વાત લઈને પણ અમે ગામડે ગામડે ગયા હતા. હાલ રાહુલ ગાંધી સાહેબ છે, એ પણ હાલ એમની યાત્રા જ્યારે ભારત જોડો યાત્રા નીકળી એમાં પણ આ શબ્દો એ પણ બોલવા મળ્યા. એટલે સારી વાત કહેવાય કે હાલ એક બહુજન સમાજને જે આપેલા જે વાત હતી, બહુજનની જે જાગૃતિની વાત સાહેબ કાશીરામે સાહેબે ચલાવી હતી, એ વાત હવે બધા બોલવા મળ્યા. તો મારી વાત તો એ જ છે કે એસસી એસટી સમાજના દીકરાઓને મધરાતે પણ એમને જાગતું રહેવું પડશે અને એમનો મોટો ભાઈ જે છે એમના ભાગનું, એમના હિસ્સેદારનું, એમની જે ભાગીદારી છે દરેક ક્ષેત્રની અંદર એમના સીટો ઉપર કોણ બેઠો છે આપણે લાવવા પડશે. જો કે ઘણા સમય પહેલા આરટીઆઈ ના આંકડા હાલ સોશિયલ મીડિયાની અંદર પણ ફરી રહ્યા છે કે ભારત સરકારના મંત્રાલયના 19 ખાતાઓમાંથી પણ 10,500 થી વધારે જે સીટો છે, જે કુલ સીટો છે એમાંથી ઓબીસી સમાજની 5500 થી વધારે જે સીટ હોવી જોઈએ, ત્યાં ઓબીસી સમાજના ફક્ત ને ફક્ત 70-80 વ્યક્તિઓ બેઠા હશે. તો એનો મિનિંગ એ થાય છે કે તો આ જગ્યા ઉપર કોણ બેઠા છે? તો જેમની મોટી વસ્તી છે, જેમનો એક હિસ્સો 60% થી વધારે છે, ઓબીસી સમાજની અંદર કોણ? તો કે કોળી સમાજ, ઠાકોર સમાજ, આહિર સમાજ, ભરવાડ સમાજ, માલધારી સમાજ, દેવી પૂજક સમાજ, પ્રજાપતિ સમાજ, આ અનેક જે ઓબીસી સમાજની અંદર જેમની વર્ણ વ્યવસ્થામાં જેમને શૂદ્ર ગણવામાં આવે છે, આ દરેક સમાજ છે એમને અધર બેકવર્ડ ક્લાસ, આ જે છે એ સમાજનો સમાવેશ કરવામાં આવેલો છે. એમના ભાગીદારીનું, એમના હિસ્સેદારનું કોણ લઈ જાય છે? એ એસસી એસટી સમાજના દીકરાઓને જેસાજી વેજાજી બની અને આખી રાત અને જાગી અને આ રાજના રખોપા જેમ એ કરતા તેમ આપણે કરી અને જાગૃત થઈને અમે બતાવવા નીકળ્યા હતા ને હાલ પણ બતાવવું પડશે કે ઓબીસી સમાજને કહીએ છે કે આપ ઉઠો, જાગો અને તમારા સંવિધાનિક હક અધિકારો માનો. તમારા નામની રાજનીતિઓ કરી તમને ધર્મના નામે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી રહ્યા છે. ધર્મના નામે ગેરમાર્ગે દોરી અને તમારા સંવિધાનિક હક અધિકારનું જે તમને મળેલું છે એ તમારા સુધી પહોંચતું નથી. આ દેશની અંદર એસસી એસટી ઓબીસી સમાજના દીકરાઓને જે એમને મફત અને ગુણવત્તાવાળું શિક્ષણ જે મળવું જોઈએ એ મળતું નથી. અને હરરોજની માટે ભારતની અંદર, ગુજરાતની અંદર સરકારી સ્કૂલો છે એમનું શિક્ષણ છે નિશુલ્ક સ્તર નીચું જતું જાય છે. સરકારી સ્કૂલો બંધ થતી જાય છે, પ્રાઇવેટ સ્કૂલો વધતી જાય છે. એટલા માટે શિક્ષા ઓ શહેરની કા દૂધે જો પીએગા ઓ દહાડેગા. આ અને દહાડે તો ઓબીસી સમાજનો દીકરો એમના હક અધિકાર માંગે, એ હક અધિકાર ન માંગે. એટલા માટે આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં એસસી એસટી ઓબીસી સમાજના વિસ્તારોની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે. અને અમારા મીડિયાથી હું ચેલેન્જ આપું છું, કોઈ પણ શહેરની અંદર કોઈ એમ કહેતા દારૂ વેચાતો નથી તો અમે અમારી મિશન જય ભીમ અને સમતા સૈનિક દળની ટીમ અમે સાથે આવીને જનતા રેડ પાડવા માટે પણ ત્યારથી ક્યાં દારૂ વેચાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર કરવા પાછળ એક જ કારણ છે કે એસસી એસટી ઓબીસી સમાજને ફરીથી ગુલામ બનાવવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. તો માટે ઓબીસી સમાજના વ્યક્તિઓએ જ્યારે વિડીયો બનાવવાની અપીલ કરી છે તો ઓબીસી સમાજને એક જ કહું છું કે તમારા ભાગનું જે છે, તમારા હિસ્સાનું છે એ એસસી સમાજ નથી લઈ જઈ રહ્યો. ક્યાંક ને ક્યાંક તમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે કે ફક્ત ને ફક્ત સંવિધાનના જે
એમ કહેવાય આ લાભો કે છે, લાભો અધિકારને, એ લાભો છે ફક્ત ને ફક્ત એસસી સમાજના વ્યક્તિ એટલે કે દલિત સમાજ જ લઈ જાય છે, કેમ કે બાબા સાહેબે એમને જ આપ્યું. આવા ગલત પ્રસારો જે કરી રહ્યા છે એ વસ્તુ ખોટી છે. શેડ્યુલ કાસ્ટ છે એટલે કે જેમને આ દલિત સમાજના નામનો જે સિમ્બોલ થોપી દેવામાં આવેલો છે એમને પણ એમની ભાગીદારી જે હોવી જોઈએ એટલું એમને પણ મળતું નથી. આ સત્ય છે. આરટીઆઈ ના આંકડાઓ વાંચ્યા પછી જ આ શબ્દો બોલીએ છીએ, એમના બોલતા નથી. તો હાલ ઓબીસી સમાજના વ્યક્તિઓ માટે આ ખાસ વિડીયો છે. ઓબીસી સમાજને ફરીથી અપીલ કરીશું, ઉઠો જાગો અને તમારા સંવિધાનિક અધિકારો માંગો, અન્યથા આવનારી પેઢી ફરીથી ગુલામ બનશે અને મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થા મુજબનું શાસન આવશે તો લોકશાહી ખતમ થશે અને ફરીથી ગુલામ બનશો. તો અનેક મહામાનવોની કુરબાની છે, એ એળે ન જાય એ માટે આપ ઉઠો જાગો અને એસસી એસટી સમાજના દીકરાઓને ફરીથી વિનંતી કરું છું કે આપ જેસાજી વેજાજી બનો અને જેસાજી વેજાજી બની અને રાતના જેમ જેસાજી વેજાજી જાગતા હતા એમાં આપણે જાગતા થઈ ગયા છીએ. જાગી અને આપણા સંવિધાનિક હક અધિકારની લડાઈ છે એ લડાઈ લડી અને કોણ કોના ભાગનું ખાઈ જાય છે એ આપણે બતાવવું પડશે. જય સંવિધાન, જય ભારત, જય ભીમ.